જય દ્વારકાધી, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી. તો સૂકી ભાજી બનાવવા માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. પહેલાં તો આપણે માંડવીના બી તારી લઈએ અને આ બાજુ લઈ લીધા છે આપણે ધાણા ભાજી, લીલા મરચાં અને ટમેટું અને ટમેટા અને મરચાં આપણે મોરી લેવાના છે. તો આપણે તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે બીને તારી લઈએ અને બી સરસ રીતે તરાઈ જાય પછી આપણે બીનો ભૂકો કરી નાખવાનો છે. થઈ ગયા છે અને માંડવીના બીનો આપણે ભૂકો કરી લીધો છે. ટમેટા, હળદર, મીઠું અને મરચાં બધા આપણે મસાલા તૈયાર થઈ ગયા છે. આ બાજુ લીધો છે આપણે ધાણા ભાજી અને મીઠો લીમડો. તો આપણે હવે સૂકી ભાજીનો વઘાર કરી લઈએ. તો પહેલાં તો આપણે નાખી દઈએ રાઈ, અને પછી નાખી દેવાનું છે આપણે જીરું. મીઠો લીમડો નાખી દીધો છે આપણે અને ટમેટા અને મરચાં. સરસ રીતે આપણે ટમેટા કરી દઈએ ત્યાં સુધી આપણે તેલમાં થોડીક વાર હલાવતું રહેવાનું છે. તો આપણે ટમેટાનો વઘાર પાવી જશે. તો હવે આપણે એમાં નાખી દઈએ બટેટા અને માંડવીના બી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. સરસ રીતે આપણે સૂકી ભાજી મિક્સ કરી નાખી છે. તો હવે આપણે એમાં નાખી દઈએ ધાણા ભાજી અને થોડોક આપણે નાખીશું મસાલો અને 1 ચમચી જેટલી આપણે નાખી દઈએ ખાંડ. અને અડધું ફાટું આપણે નાખી દઈશું લીંબુ. તો સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને તૈયાર છે આપણી સૂકી ભાજી. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ને ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ.